ने स्ट्रांगली बच्चों को ये क्लियरली और पेरेंट्स को भी क्लियरली बोला था कि आप स्कूल ट्रांसपोर्ट से आ सकते हैं, और अगर गाड़ी से आना चाह रहे हैं तो ड्राइवर के साथ आइए या कोई पेरेंट छोड़ के जाएगा। हमने स्पेसिफिकली लिखा है कि भाई आपके पास लाइसेंस है तो भी आप ड्राइव करके मत आइएगा, और अगर पेरेंट ड्रॉप करके जा रहे हैं तो गेट पे छोड़ के जाएंगे और वापस लेके जाएंगे। और जो सोशल मीडिया में हाईलाइट हुआ है उसमें मैंने भी देखा है और क्लियरली लग रहा है कि भाई कुछ चीज़ें उन्होंने जो की हैं वो सही नहीं है। रूल्स उन्होंने ट्रैफिक रूल्स भंग किए हैं। મીડિયાના માધ્યમથી વાયરલ થયેલી જે રીલ છે કે જેમાં 15થી 20 કારોનો કાફલો એ ફાઉન્ટેન સ્કૂલથી નીકળી અને ઓલપાડ તરફ જઈ રહ્યો છે। આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે વિડીયો અમારી પાસે આવ્યો તો સૌપ્રથમ તો જે કારના ઓનર છે એમને હાલમાં પોલીસ સ્ટેશન જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હાલમાં બોલાવી અને તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોક્કસપણે એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીઓના વાલીઓ કે જે ખરેખર પોતાના બાળકોની જિંદગી જોખમમાં અવારનવાર આવા 4 વ્હીલર અને 2 વ્હીલર આપીને જે કરતા હોય છે એમના વિરુદ્ધ અગાઉ પણ સુરત શહેર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આ પણ અત્યારે જેટલું તપાસ તાત્કાલિક પૂર્ણ થશે તો તપાસ પૂર્ણ થયે ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી